નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે સાંદ્રતા કઈ રીતે શોધાય એના વિશે થોડી આપણે ચર્ચા કરી દીધી હતી. હવે આપણે જઈશું એ સાંદ્રતાના જુદા જુદા એકમોની મેં તમને વાત કરી હતી. મોલારિટી, મોલાલિટી, નોર્માલિટી, ફોર્માલિટી, percentage of W by V, percentage of V by V, percentage of W by V, મોલ અંશ. આ બધા જ સૂત્ર આપણે અહીંયા શીખતા જઈશું અને એના દાખલા પણ તમને હું સાથે સાથે ગણાવતો જઈશ. પણ ખાસ યાદ રાખજો, આ દાખલા બધા જ આપણી માટે મોસ્ટ આઈએમપી દાખલા છે, કારણ કે 11મા અને 12મામાં બંનેની અંદર આ પ્રકારના દાખલાઓ આવે છે. બીજું, JEE નીટ ગુજકેટની અંદર પણ આના દાખલા ક્યારેક ક્યારેક ઘણી વખત મેં જોયેલા પણ છે અને હોય છે પણ ખરા. તો મિત્રો ખાસ ધ્યાન રાખવાની મારી એક તાકીદ છે. મોલારિટી એટલે શું? તો સૌથી પહેલાં મિત્રો તમને એની વ્યાખ્યા આપીશ. મોલારિટી એટલે શું? તો ચલો સૌથી પહેલાં જઈએ છીએ આપણે વ્યાખ્યા ઉપર. ચલો, વ્યાખ્યા શું કહે છે? તો આમ એની બે વ્યાખ્યા છે. હું 11 અને 12 બંનેની વ્યાખ્યાઓ તમને એક જ સાથે સમજાવી દેવાનો પ્રયત્ન કરું છું. ઓકે, એટલે તમારે આગળ પણ વાંધો ના આવે. ચલો જોજો. દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 લીટર, ફરીથી બોલું છું, દ્રાવ્યના મોલની સંખ્યા, દ્રાવ્યના મોલની સંખ્યા. આ મોલ એટલે શું સાહેબ એ પછી સમજાવું. દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 લીટર અથવા 1 લીટર કહો તો પણ ચાલે, અથવા જુઓ બંનેમાં કોઈ લાંબો ફરક નથી, બરાબર, પણ બંને શબ્દોનો ઉલ્લેખ તમને એટલા માટે કરી દઉં છું કે ફરી ક્યાંક તમે વાંચતા હોય ત્યારે આ શબ્દ તમારી સામે આવે તો તમને ખ્યાલ આવી જાય. 1 ક્યુબિક ડેસીમીટર. ફરીથી, દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 લીટર અથવા તો 1 ક્યુબિક ડેસીમીટર દ્રાવણમાં ઓગાળેલ છે જેને મોલારિટી કહે છે. ધારો કે તમને ઉદાહરણ એક પાત્ર લઈ લઉં છું. આની અંદર આમાં હું ધારો કે કહું છું ચલો પાણી. પાણી એ શું છે? તો કે દ્રાવક છે. શું છે? દ્રાવક. અને આની અંદર હું કોઈ પદાર્થ જ્યારે પણ ઉમેરીશ, ધારો કે મેં અહીંયા કોઈ પણ પદાર્થ ઉમેર્યો, એ પદાર્થ મેં કેટલો ઉમેરેલો હશે? તો કે દ્રાવ્યના મોલની સંખ્યા જેટલો. હવે તમને એ પણ કહી દો કે ભાઈ આ મોલ એટલે શું? તો કે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો આ દ્રાવણ જે બને છે એ મોલારિટીનું બનશે. કઈ રીતે બનશે એ પણ તમને થોડું ડીપમાં સમજાવું છું, સાંભળજો. ધારો કે તમને એવું કીધું કે ભાઈ 25 ગ્રામ NaCl ઓગાળેલું છે. શું ઓગાળેલું છે? 25 ગ્રામ NaCl. તો 25 ગ્રામ NaCl કીધું તો NaCl ના મોલ કેટલા થાય? તો કે મોલ બરાબર વજન કેટલો છે ભાઈ? 25. અને NaCl નું આણ્વીય દળ કેટલું થાય? આણ્વીય દળ કેટલું? તો કે Na હોય તો કેટલા હોય? Na ના 23 અને Cl ના 35.5 એટલે 0.5, 5 ને 3 8, 58.5. આને ભાગી દો એટલા એના શું આવશે? મોલ. જે બી આવે, વોટએવર, જે બી આવે, જે સંખ્યા આવે. તો અહીંયા 1 લીટર પાણીમાં હું કેટલો NaCl ઉમેરીશ ખબર છે? કેટલા મોલ અહીંયા જે આવશે એ. તો આ દ્રાવણ શું થઈ ગયું? એ મોલારિટી અનુસાર ગણવામાં આવે છે. ચલો, મોલારિટીની હું તમને બીજી પણ વ્યાખ્યા આપી દઉં. વ્યાખ્યા નંબર 2. સેમ ટુ સેમ જ છે, બહુ ડિફરન્સીસ નથી. શું? તો કે 1 લીટર દ્રાવણમાં, શેમાં? 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના, 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના
મોલની સંખ્યાને શું કહેવાય છે દીકરાઓ? મોલારિટી. કેપિટલ M કહેવાય. હો, સાંભળજો, મોલારિટી પણ આવશે અને તમારે મોલાલિટી પણ આવશે. તો એની અંદર સ્મોલ m આવશે. એટલે સ્મોલ m ને કેપિટલ M ક્યારેક આપ્યું હોય તો આપણને ખબર પડી જાય. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવામાં આવે છે? મોલારિટી કહે છે. તો હું એનું સૌથી પહેલું સૂત્ર લખું છું, દેખી લેજો. મોલારિટી કેપિટલ M બરાબર, તમારી સામે બંને જ છે, બે વસ્તુ લખી છે મેં. શું લખ્યું છે સર? 1 લિટર દ્રાવણ છે અને બીજું દ્રાવ્યના મોલ છે. બસ એનું જ એક સૂત્ર બનાવી દો. એનું જ એક સૂત્ર બને. શું બનશે? તો ઉપર લખવાનું દ્રાવ્યના મોલ. તો સર નીચે શું લખીશું? દ્રાવણ. તો શું લખાય ને? દ્રાવણનું કદ. શેમાં? તો કે લીટરમાં જ લખાય. મેં તમને હમણાં પણ આગળ કહી દીધું કે દ્રાવણનું કદ આપણે અહીંયા લીટરમાં લીધું છે, તો તમારે પણ ત્યાં શું લેવાનું હોય છે દીકરાઓ? લીટરમાં જ લેવાનું આવશે. હવે મિત્રો સાંભળજો, આ સૂત્ર યાદ રહી ને એટલે તમને આ બે વ્યાખ્યાઓ આવડે. સિમ્પલ જુઓ, 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે. વન્સ મોર, 1 લિટર દ્રાવણનું કદ લીટર એટલે 1 લિટર જ થયું. 1 લિટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને, અને દીકરાઓ મોલ કઈ રીતે શોધાશે? તો મેં ઉપર પણ કીધું છે, ફરીથી કહું છું, મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. ઓકે, આણ્વીય દળ શોધતા બી તમને આવડે છે. જેમ કે અહીંયા જુઓ NaCl છે તો Na પ્લસ અને Cl માઇનસ, તો 23 વત્તા 35.5, ધેટ મીન્સ 58.5. ઓકે, ખ્યાલ આવશે? આ પહેલું સૂત્ર મગજમાં ફિટ કરજો. આ સૂત્ર પહેલું છે, મોલારિટી M બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. હવે આપણે જઈએ છીએ આગળ બીજા નંબરના સૂત્ર ઉપર. તો જુઓ, મોલારિટી બરાબર એવું ને એવું જ છે. હો, વધારે ફરક નથી. દ્રાવ્યનું દળ શેમાં લેવાનું? ગ્રામમાં. દ્રાવ્યના મોલ લીધા હતા, તો મેં અહીંયા શું લીધું? દ્રાવ્યનું દળ શેમાં? ગ્રામમાં. નીચે દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ શેમાં? લીટરમાં. સર આ તો એનું જ થયું યાર, ચમ આવું કરો હતા આમાં? તો મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ હતું, તો એનું જ તો સાહેબ તમે લીધું, વજન ભાગ્યા આણ્વીય દળ જ લીધું. દળ એટલે વજન જ. હો, તો એનું એ જ થયું બકા. પણ આપણે 2-3 રીતે એટલા માટે લખતા શીખીએ છીએ કે તમને કોઈ પણ વસ્તુ આમાં ક્યારેક તમને મોલ ના આપ્યા હોય, ડાયરેક્ટ વજન ને દળ જ આપેલું હોય, તો સીધે સીધું લખી નાખવાનું. ઓકે દીકરાઓ, આ પહેલું સૂત્ર, મતલબ ઇન શોર્ટ આ બીજું સૂત્ર. હો, પહેલું અહીંયા છે, બીજું અહીંયા છે. હવે નેક્સ્ટ સૂત્ર, મોલારિટી બરાબર આવું જ દ્રાવ્યનું દળ શેમાં લે? તો કે સર ગ્રામમાં. આવ્યું દ્રાવ્યનું આણ્વીય દળ એ શેમાં? આણ્વીય દળ ગ્રામ પ્રતિ મોલમાં જોયેલા. અને અહીંયા લઈ લઉં છું દ્રાવણનું કદ, પણ અત્યાર સુધી શેમાં હતું? લીટરમાં. અહીંયા હું લીટર નથી લેતો, અહીંયા શું લઈ લઈશ ખબર છે? ચલો ml લઈ લઉં. ml તો ઉપર કેટલા જતા રહે? 1000 વડે ગુણી દેવાનું હતું. એનું એક સૂત્ર થઈ ગયું, કંઈ જ ચેન્જ કરેલું નથી. મતલબ એક સૂત્ર આવડે તો તમને બધા રીતના દાખલા આવડે. ખ્યાલ આવશે? આ તમારું ત્રીજું સૂત્ર. 3 સૂત્ર મેં શીખવાડ્યા. સર એકાદું ઉદાહરણ ઓર આપો તો અમને વધારે મજા આવે. સાંભળજો, દાખલા પછી ગણીએ. પહેલા આના વિશે સમજી લો કે ખરેખર મોલારિટી શું છે, કારણ કે સૌથી વધારે આ છે ને બહોળો ઉપયોગ ધરાવે છે. બહોળો ઉપયોગ કેમ? સૌથી વધારે ઉપયોગ તમારા પ્રેક્ટિકલ લેબની અંદર બી તમે આ જ કરશો. ઓકે, ખ્યાલ આવે છે? ચાલો, દ્રાવ્યનું દળ એક સાદા ઉદાહરણ દ્વારા પણ તમને હું સમજાવવાનો પ્રયત્ન કરી દઉં છું. સપોઝ હું તમને એવું કહું કે ભાઈ 0.25 ચલો મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. જુઓ, આ રીતે પણ લખાય અને એની બીજી રીત કહી દઉં તમને, 0.25 m.
0.25 m, જો અહીંયા મોલારિટીનો m લીધો, આને ભૂલી જાઓ થોડી વાર. 0.25 m નો મતલબ શું ભાઈ? હું તમને એમ કહી દઉં કે ભાઈ ચલો 0.25 m NaOH નું દ્રાવણ. કોનું? NaOH નું દ્રાવણ. તો ભાઈ આનો મતલબ શું? તો એનો મતલબ દીકરાઓ શું થાય ખબર છે? મીનિંગ 0.25 મોલ NaOH જેનું દ્રાવણ હોય ને એ જ 0.25 મોલ NaOH જે છે એ 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા છે. ખબર પડી? 0.25 મોલ NaOH એ 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા છે. આનો મતલબ એવો થાય. કોનો? 0.25 મોલ NaOH જે છે એનો મીનિંગ શું થાય કે ભાઈ 0.25 મોલ NaOH જે છે એ 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા છે. ખ્યાલ આવશે? તો આ એની સામાન્ય માહિતી થઈ. પણ એક વસ્તુ હું તમને એક્સ્ટ્રા એ બી સમજાવું છું. આ તમારા અહીંયા નથી આવતું પણ તમારા લેબમાં આવે છે એટલા માટે તમને એક્સ્ટ્રા સમજાવું છું. સાંભળજો. આ લખવાનું નથી, ખાલી સમજજો. લખવું હોય તો તમારી ખાતર લખી લેજો. આ તો આપણને એવું કીધું કે ચલો 0.25 મોલ NaOH. ધારો કે તમને 2 દ્રાવણો આપ્યા હોય તો શું કરશો? ખબર નહીં સર. 2 દ્રાવણ જ્યારે તમને આપેલા હોય ત્યારે તમારે શું કરવાનું? તો એમાં એક સૂત્ર વપરાય, M1V1 બરાબર M2V2. 2 દ્રાવણ આપેલા હોય ત્યારે આ M એટલે શું કીધું મેં? કેપિટલ M એટલે મોલારિટી અને V વોલ્યુમ. વોલ્યુમ એટલે કદ હોય. તમને એવું કીધું હોય કે ભાઈ 0.25 મોલર NaOH 1 લીટર દ્રાવણની અંદર ઓગાળેલા છે. તો બીજું કોઈ દ્રાવણ તમને આપેલું હોય, ધારો કે FeSO4, તો એનું કદ આટલું હોય તો એના મોલારિટી ગણો. મોલારિટી આપેલી હોય તો કદ ગણવાનું કે તમને કંઈ પણ ગણવાનું કહી શકે છે. ખ્યાલ આવે છે? એટલે તમે આ એક સૂત્ર પણ ઉપયોગ કરવાનો તમારે આવશે. તો આપણને ખબર હોવી જોઈએ કે M1V1 બરાબર M2V2 સૂત્ર પણ સરે કહેલું કે આ સૂત્ર પણ આપણે ઘણી વખત પૂછાતું હોય છે. ઓકે, તો ફરીથી એક વખત તમને વ્યાખ્યા સમજાવું છું. 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવામાં આવે છે? મોલારિટી. આની ઉપરથી જ યાદ રહે, 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહેવાય. અથવા 1 લીટર અથવા તો 1 ક્યુબિક ડેસીમીટર કહો તો પણ ચાલે. ઓકે દોસ્તો, તો ચલો હવે આપણે જઈએ છીએ એના દાખલા તરફ. ચલો મિત્રો, હવે જઈએ છીએ આપણે દાખલા તરફ. દાખલાની અંદર 2 દાખલા ગણાય છે એટલે તમને લગભગ બધા ક્લિયર થઈ જશે. બરોબર? ચાલો, પહેલી રકમ આપણને શું કહે છે? રકમ સમજતા જઈએ, લિસ્ટ બનાવતા જઈએ. મારો એક જ નિયમ, લિસ્ટ બનાવો, દાખલો ફટાફટ આવડશે. મોલારિટી 450 ml દ્રાવણમાં, ચોખ્ખું જ કીધેલું છે દ્રાવણમાં, તો આપણે ઉપર લખી દઈએ કે ભાઈ દ્રાવણનું કદ મને આપેલું છે 450 ml. પણ તમને યાદ હોય તો હમણાં જ આપણે કીધું ml માં ના જોઈએ, લીટરમાં જોઈએ. લીટરમાં. ચલો તો લીટરમાં વેરવી નાખીએ. 450/1000. શેમાં ફરી ગયું દીકરાઓ? લીટરમાં. બહુ ટેન્શન નહીં લેવાનું. 5 ગ્રામ NaOH દ્રાવ્ય કરેલો છે. કેટલા ગ્રામ? 5 ગ્રામ NaOH. ચલો તો આપણને દ્રાવ્ય આપી દીધું છે. NaOH નું વજન કેટલું છે દીકરાઓ? 5 ગ્રામ. તો પહેલા આપણે સૂત્રની અંદર શું હતું? સૂત્ર આવડશે તો ફટાફટ આવડશે. જુઓ, સૂત્ર અહીંયા લખી દઉં છું ફરીથી એકવાર. ચલો, મોલારિટી બરાબર ઉપર હતું દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ. શેમાં? તો કે લીટરમાં. સાંભળો, દ્રાવ્યના મોલ. દ્રાવ્ય કોણ છે ભાઈ? NaOH. એના મોલ શોધવા હોય તો મોલનું સૂત્ર આપણે શું કીધું? આ લખવાની જરૂર નથી પણ યાદ નથી એટલે વજન. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. તો પહેલા આપણે શું શોધવું પડશે? આણ્વીય દળ. ચલો ભાઈ, NaOH નું દર વખતે શોધવાનું ના હોય, સીધું શું કે માઇન્ડમાં ફિક્સ જ કરી દેવાનું. NaOH નું દળ Na + O + H. ચલો, સોડિયમનું 23 વત્તા ઓક્સિજનનું
16 હાઇડ્રોજનનું 1 6 ને 3 9 ને 10 ની શૂન્ય વધી પડી 1 એટલે આપણને મળશે 40 ગ્રામ પ્રતિ મોલ. શું મળશે? 40 ગ્રામ પ્રતિ મોલ આણ્વીય દળ મળી ગયું. બસ તો હવે આપણને શું મળી જાય? મોલ. ચલો તો લખો NaOH ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. વજન કેટલું આપ્યું છે ભાઈ રકમમાં? NaOH નું વજન 5 ગ્રામ ભાગ્યા શું કરીશું? 40. ચલો 5 ભાગ્યા 40 કરશો એટલે લગભગ મને યાદ છે ત્યાં સુધી 0.125 અને પાછળ પપ્પાનું નામ લખવાનું હો, મોલ. બરાબર? આ તો મેં તમે ક્રમશઃ લખતા જજો ઉપરથી સ્ટેપ બાય સ્ટેપ. NaOH ના મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ 5 ભાગ્યા 40 છેદમાં 0.125 મોલ. આ મોલ મળી ગયા. બસ તો આપણે હવે ખાલી શું કરવાનું છે ભાઈ? કિંમત જ મૂકવાની છે. ચલો દ્રાવ્યના મોલ કેટલા મળ્યા? 0.125. દ્રાવણનું કદ શેમાં માંગ્યું છે? લીટરમાં. તો આપણે લીટરમાં શોધ્યું હતું. શું? 450 ભાગ્યા 1000. આની નીચે ભાગ્યા છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. ચલો 1 મીંડી ગઈ. ચલો તો આપણને ફાઇનલી હવે મોલારિટી બરાબર ખાલી જગ્યા m મળશે. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો તમે કરી શકો છો. બરાબર? 0.125 ગુણ્યા 1000 છેદમાં 450. કેલ્ક્યુલેટર કરજો ભાઈ. 0.278 સમથિંગ આવશે. પાછળ એકમમાં તમારે m લખવાનું. શું લખવાનું? m. સર ના લખવું હોય તો 3 એકમ છે, સાંભળજો. 0.278 m પણ લખાય. 0.278 ઉપર મોલ હતું ને, મોલ, અને લીટરમાં હતું. લીટર ઉપર જાય તો લીટર ઇનવર્સ. મોલ ઇન્ટુ લીટર ઇનવર્સ. અથવા મેં ત્રીજું પણ તમને કંઈક કીધું હતું વ્યાખ્યામાં. આપણે કીધું હતું કંઈક ક્યુબિક ડેસીમીટર. યાદ આવ્યું? મોલ ઇન્ટુ ડીએમ ની -3 પણ લખી શકાય. શું લખી શકાય? ડીએમ ની -3. ડેસીમીટર હોય એટલે -3 મૂકવાનું. ખાસ ધ્યાન રાખજો. ઓકે, રેડી? ચલો પહેલો દાખલો પૂરો. હવે બીજો દાખલો સેમ ટુ સેમ. પહેલા શું બનાવીશું? લિસ્ટ. 4 ગ્રામ NaOH. ચલો તો NaOH નું વજન મને આપી દીધું છે કેટલું? 4 ગ્રામ. એના ઉપરથી શું મળે? NaOH નું આણ્વીય દળ શોધી નાખીએ. ચલો Na + O + H. અહીંયા કરેલું જ છે, હું હવે કરતો નથી, ડાયરેક્ટ લખી દઉં છું. 40 ગ્રામ પ્રતિ મોલ. આવડશે? ચલો Na + O + H 40 ગ્રામ પ્રતિ મોલ. 23 16 1 40. ઓકે, ચલો રકમ આગળ વાંચો. દ્રાવ્ય કરીને 250 ml દ્રાવણ બનાવેલું છે. તો દ્રાવણ નું કદ સાંભળજો. તમને એમ થાય સાહેબ તમે એકવાર વજન લખો ને એકવાર કદ લખો, યાર કેમ પકાવો છો? વજન ગ્રામમાં હોય, કદ એટલે લીટર. લીટર મતલબ દ્રાવણ કેટલું છે? 250 ml. સાહેબ આપણે લીટરમાં લાવવાનું ને? હા, પણ ml માં હોય તો શું ફરક પડે? કઈ ના પડે. તો આપણે ml વાળું સૂત્ર લખીએ. ચલો 3 સૂત્ર લખાવતા શીખવાડે. 3 માંથી તમારે જે વાપરવું એ વાપરવાનું. બોલો, મનમાં બોલતા જજો. મોલારિટી બરાબર હું સૂત્ર લખું છું, તમે બોલતા જજો. શું લખીશું? તો કે સર દ્રાવ્યનું વજન આવશે અહીંયા શેમાં? તો કે ગ્રામમાં લખવાનું. ml હોય તો અહીંયા 1000 લખાય, લીટર હોય તો 1000 લખાય, પણ ફેરવી નાખવાનો હો એકમ. ચલો નીચે શું લખાય? તો કે સર દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ શેમાં? ml લીધું છે તો ml. સર આપણે ધારો કે જો અહીંયા લીટર લખીએ તો દીકરાઓ અહીંયા 1000 નહીં લખવાના, કારણ કે લીટરમાં તમે અહીંયા ફેરવી દેશો, બધું ભેગું ના થાય. 1000 ના કરી નાખતા. હો, હું તમને સૂત્ર 3જા નંબરનું લાઈન બતાવું છું. ml હોય તો ઉપર શું થાય? 1000. ચલો દ્રાવ્યનું વજન. ચલો ચલો રે ચલો ચલો, 4 છે રે ચલો ચલો. આણ્વીય દળ 40.
દ્રાવણનું કદ 250 થઈ ગયું 250 બહુ સિમ્પલ આના છેદ તો ફટાફટ ઉડી જશે મેંડી ગઈ 25 ચોક 100 ચારે દાન 40 તો શું વધ્યું 4/10 એટલે 0.4 અને પાછળ કેપિટલ M લખવાનું ઓકે આ જવાબ થઈ ગયો આવડશે દાખલા તો આવા દાખલા હું તમને આપીશ સ્કૂલ ખુલશે ત્યારે કોઈને જોતા હોય તો અહીંયા મારો વોટ્સઅપ નંબર જો તમને દેખાતો હશે ત્યાં તમે વોટ્સઅપ કરી શકો છો બીજા 5-7 દાખલા 10 દાખલા જેવું તમને મળી જશે પણ એક મારી પાસે નોંધ છે આ પ્રશ્ન JEE ગુજકેટની અંદર ઘણી વખત બોર્ડમાં બહુ પૂછાયેલો છે સાંભળજો પહેલા હું નોટ લખી દઉં છું કે છે શું તો કે તાપમાનના ફેરફારની સાથે સાથે મોલારિટી M તાપમાનનો ફેરફાર થાય એટલે એમાં મોલારિટી M પણ બદલાય છે જ્યાં જ્યાં આવશે ત્યાં હું કહેતો જઈશ તમારા નોટની અંદર સૌથી ઉપરના હાંસિયામાં નોટ લખી નાખજો એટલે જ્યારે વાંચો ત્યારે તમને જલ્દી યાદ આવશે તાપમાનના ફેરફાર સાથે મોલારિટી M પણ બદલાય છે કોઈને એમ થાય સર શું કામ તો આપણે રીઝન પણ આપી દઈએ શું છે રીઝન તો રીઝનમાં એવું કહે છે કે કોઈ પણ દ્રાવણ હોય એ દ્રાવણનું કદ જે છે ને એ તાપમાન પર આધારિત હોય છે કોના પર આધાર રાખે છે તાપમાન પર તમે તમારી ઘરે પ્રયોગ કરી શકો છો 2 ગ્લાસ એક જ સરખા લેવાના પાણીવાળા બંનેને ગરમ કરજો પણ એકમાં ધીમો ગેસ રાખજો એકમાં ઝડપી ગેસ રાખજો દ્રાવણ આવશે એટલે એમાં તાપમાનની ઉપર આધાર રાખતો હોય છે ઓકે દોસ્તો આ આપણે થઈ ગયું મોલારિટી મેં તમને કીધું એમ બરોબર મળીશું આપણે હવે નેક્સ્ટ લેક્ચર ચલો મિત્રો આપણે મોલારિટીના સાદા દાખલા જોઈ લીધા હવે આપણે જોઈએ છીએ મિશ્ર દ્રાવણની મોલારિટી મેં તમને રકમ ચલાવતો હતો ત્યારે એવું કીધું હતું કે ભાઈ તમારે M1 V1 વાળા દાખલા પણ આવી શકે છે તો એવા 2-4 દાખલા તમને અહીંયા જાણકારી માટે આપી દઉં છું ચલો સાંભળજો બહુ ઇઝી દાખલા બહુ એટલે બહુ સાંભળો 25 મિલી 4 મોલર HNO3 જે પહેલું કદ છે મિલી એટલે એને શું કહેવાય V1 કેટલું આપ્યું છે 25 મિલી 4 મોલર HNO3 મોલર આપેલું છે એટલે કે મોલારિટી તો M1 કેટલી છે 4M આગળ વધો 50 મિલી તો V2 બરાબર 3 મોલર HNO3 વાવ તો M2 બરાબર 3 મોલર તો સર શું કરવાનું જો V1 છે V2 V1 V2 તો સાંભળજો કુલ કદ એને શું કહેવાય કુલ કદ V બરાબર V1 પ્લસ V2 ચલો V1 કેટલો છે 25 સર V2 50 કેટલો થાય ટોટલ 50 60 70 75 મિલી આવે કે ના આવે આ આપણને આખા કુલ કદ જુઓ શું કામ એણે ચોખ્ખું કીધું છે બંને દ્રાવણોને ભેગા કરતા તો આપણે અલગ શું કામ કરીએ ભેગા જ કરો ને યાર તો મેં ભેગા કરી દીધા એટલે કુલ કદ મળે 5 લિટર દૂધ 5 લિટર પાણી ભેગું કરો તો 10 લિટર દ્રાવણ બને તો અહીંયા પણ V1 વત્તા V2 બરાબર ભેગું કરો તો 75 મિલી બને છે ભાઈઓ ને બહેનો સાંભળજો હવે આપણે જઈએ છીએ આગળ ચાલો 2 દ્રાવણો આપ્યા છે તો સૂત્ર M1 V1 પ્લસ M2 V2 બરાબર MV M1 V1 બરાબર M2 V2 બરાબર MV કોઈ એમ કે સાહેબ માર તો 3 દ્રાવણો આલવા હે આ તમે બે લીધા એની પાછળ હું ત્રીજું બી આલું તો ત્રીજું લઈ શકાય કોઈ ટેન્શન નથી બરાબર તો અહીંયા તમારે M3 V3 ઉમેરી દેવાનું પ્લસ કરે જવાનું ઓકે ચલો M1 4 ગુણ્યા V1 25 M2 3 V2 50 એમ તો નથી ભાઈ દ્રાવણની મોલારિટી તો શોધવાની છે V કુલ કદ મળ્યું કેટલું 75 25 ચોક 100 5 તરી 15 એટલે 150 અને M ગુણ્યા 75
ચલો 100 + 150 સર 250 m ગુણ્યા 75 આ એમને કરતા બનાવો 250 ભાગ્યા 75 કેટલા થાય 75 ને તરી ઓકે 3.33 m જેટલું થાય આ આપણો શું આવી ગયો દીકરાઓ જવાબ આવી ગયો બસ ઇટ્સ વેરી સિમ્પલ ચાલો એવી જ રીતે આમાં કરવાનું છે 380 ml 1.3 m તો ml આપ્યું છે એટલે v1 કેટલું તો કે 380 ml એની મોલારિટી m1 બરાબર 1.3 m 420 એટલે વેટો આના m2 1.8 m મળી ગયો m1 v1 વેટો હવે આપણે શું શોધવાનું દીકરાઓ એની પછી કુલ કદ તો v બરાબર v1 પ્લસ v2 ચલો v1 કેટલો 380 v2 કેટલો તો 420 0 0 0 8 ને 10 10 ને 0 વધી પડી 1 4 ને 4 8 800 શું આવે ml ચોખ્ખું જ કીધેલું છે ભાઈ મિશ્ર કરતા તો ભેગો કરવાનું છે તમને એવું કીધું છે દ્રાવણની સાંદ્રતા ગણો તો કઈ સાંદ્રતા ગણવાની સાહેબ તો બે દ્રાવણોને ભેગા કર્યા તો એમાં કોણ શોધવાનું આવે મોલારિટી ઓકે ચાલો ભાઈ સૂત્ર m1 v1 બરાબર પ્લસ m2 v2 બરાબર mv સર 3 દ્રાવણ આપ્યા હોય તો જુઓ 3 આપ્યા હોય તો વત્તા m3 v3 બરાબર mv પણ આપણને ત્રીજું આપેલું નથી તો બરાબર mv સોરી કેપિટલ આવશે mv સર આ v એટલે શું બધા દ્રાવણોનો સરવાળો ચલો m1 એટલે 1.3 એટલે 1.3 ગુણ્યા 380 વત્તા 1.8 ગુણ્યા 420 બરાબર m ગુણ્યા 800 થઈ ગયો 380 ગુણ્યા 1.3 તમારે કેલ્ક્યુલેટરમાં કરો હું મારા કેલ્ક્યુલેટરમાં કરું છું 494 મને મોઢે હોય એવું ના સમજતા સાહેબ ગોખી ના લાગે વર્ષોથી યાદ દાખલા ગણાવવાના 494 એનો ગુણાકાર કરશો તો 756 આનું તો સર એમનામ જ રહેશે ને હે ને હા આ બેનો સરવાળો કરો તો જરા આવશે 1250 m ગુણ્યા 800 એમને કરતા બનાવો ભાઈ એ ભાઈ 1250 ભાગ્યા 800 મેંડું જીવ તો m બરાબર તમારા કેલ્ક્યુલેટર વાપરવાની છુટ્ટી છે તો એને જરાક વાપરવું ધીસ ઇઝ અવર આન્સર ખ્યાલ આવશે બરાબર છે આ બે દાખલા આપણે મિશ્રના પણ જોઈ લીધા છે ને બહુ સિમ્પલ vk એટલે શું કરવાનું બધા દ્રાવણોનો કદનો સરવાળો કરી દેવાનો દ્રાવણોનો બરાબર એટલે મેઇન v મળી જશે m2 v1 v2 આપેલું જશે બધું જો તમને આમાં બીજી રીતે પણ દાખલો પૂછી શકે આમાં હવે તમને મેં રકમની અંદર કહી દીધું કે ભાઈ દ્રાવણની મોલારિટી 3.33 છે તો 3 મોલર HNO3 ના દ્રાવણની સાંદ્રતા આ 3 મોલર આપ્યું છે ને હું ખાલી જગ્યા આપી દઉં તો દાખલો આ જ રીતે ગણવાનો બે દ્રાવણ આપ્યા એટલે m1 v1 બરાબર m2 v2 બરાબર mv જ કરવાનું પણ જે આપ્યું છે એની કિંમત મૂકી દેવાની બાકીની મૂકવાની નહીં ઓકે દીકરાઓ ચાલો હવે આપણે અહીંયા મોલારિટી પૂરું કરીએ છીએ આવતી વખતે મોલાલિટી ઓકે ચલો થેન્ક યુ